હેલો મિત્રો, આજે આપણે જોઈશું કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો. જેમ કે 13 નો સ્ક્વેર. 13 નો સ્ક્વેર કઈ રીતે કરીશું? 13 ને બે વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 1 ને 1 સાથે મલ્ટીપ્લાય, 1 એકા 1, 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 3 તરી 9. આવી રીતે લખી દેવાનું. પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, 1 તરી 3, 1 તરી 3, એક જગ્યા છોડીને લખવું. પછી ટોટલ કરી દઈએ, 9 તો 9, 3 3 6 ને 1 તો 169 આન્સર મળે. તો 13 નો સ્ક્વેર થશે 169. જોઈ લઈએ. હવે આપણે બીજી સંખ્યા જોઈશું, જેમ કે 21 નો સ્ક્વેર. 21 નો સ્ક્વેર માં સૌપ્રથમ 21 ને બે વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 2 ને 2 સાથે મલ્ટીપ્લાય કરીએ, 2 દુ 4, હંમેશા બે ડિજિટમાં આન્સર લખવું. 1 ને 1 સાથે મલ્ટીપ્લાય, 1 એકા 1, 1 એકા 1, 1 ને આવી રીતે લખી દેવાના. પછી 2 નો ગુણાકાર કરી દઈએ, 2 એકા 2, એક જગ્યા છોડી લખવાનું. 2 એકા 2, એક જગ્યા છોડી લખવાનું. 1 તો 1, 4 4, તો મળે આન્સર 441. તો 221 નો વર્ગ થશે 441. બીજી સંખ્યા જોઈએ. હવે બીજી સંખ્યા જોઈશું, 29 નો સ્ક્વેર. 29 ના સ્ક્વેર ની અંદર 29 ને બે વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 2 ને 2 સાથે મલ્ટીપ્લાય, 2 દુ 4, આન્સર બે ડિજિટમાં લખવું. પછી નવી 81, પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય, 9 દુ 18, એક જગ્યા છોડીને લખવાનું. 9 દુ 18, એક જગ્યા છોડીને લખવું. પછી ટોટલ કરી દઈએ, 1 તો 1, 24, વધી આવી 2, 4 ને 5 6, 7 ને 8, તો આન્સર મળ્યો 841. તો 29 નો વર્ગ થશે 841. હવે આપણે જોઈશું બીજી સંખ્યા, 33 નો વર્ગ. 33 નો વર્ગ. 33 ને બે વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 3 તરી 9, બે ડિજિટમાં આન્સર લખો. 3 તરી 9, બે ડિજિટમાં આન્સર લખો. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 3 તરી 9, એક જગ્યા છોડી લખવાનું. 3 તરી 9, એક જગ્યા છોડી લખવું. ટોટલ કરી દઈએ, 9 18 વધી 1, તો આન્સર મળ્યો 10. તો 10 એટલે કે 1089 આન્સર મળે. તો 33 નો વર્ગ 1089. હવે બીજી સંખ્યા જોઈ લઈએ, જેમ કે 37 નો સ્ક્વેર. 37 નો સ્ક્વેર કરીએ, 37 ને બે વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 3 તરી 9, આની સાથે મલ્ટીપ્લાય, 7 49. હવે તે લખ્યા પછી બીજા સાથે મલ્ટીપ્લાય, 7 તરી 21, એક જગ્યા છોડીને લખવાનું. 7 તરી 21, એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ, 9 5 ને 6, 4 9 4, 13 વધી આ 1, તો આન્સર મળ્યો 1369. તો 37 નો વર્ગ થશે 1369. હવે આપણે બીજી સંખ્યા જોઈએ, જેમ કે 42 નો સ્ક્વેર. 42 ના સ્ક્વેર ની અંદર 42 ને બે વખત લખીશું, આવી રીતે. 4 ને 4 સાથે મલ્ટીપ્લાય, 4 4 16, 2 ને 2 સાથે મલ્ટીપ્લાય, 2 દુ 4, બે ડિજિટમાં આન્સર લખવું. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 4 દુ 8, 4 દુ 8, એક જગ્યા છોડી લખવું. ટોટલ કરી દઈએ, 4 16 વધી 1, 7 ને 1, તો 1764 આન્સર મળે. 1764. તો 42 નો વર્ગ થશે 1764. હવે આપણે જોઈશું 58 નો સ્ક્વેર. 58 ના સ્ક્વેર ની અંદર 58 ને બે વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 5 ને 5 સાથે મલ્ટીપ્લાય, પાયો પાયો 25, 8 ને 8 સાથે મલ્ટીપ્લાય, 8 64. હવે એકબીજા સાથે મલ્ટીપ્લાય, 5 8 8 25 40, આવી રીતે.
8 × 40 આવી રીતે टोटल कर दिए। एक जगह छोड़ी ना रीते लखवा भाई टोटल कर दिए 4 तो 4 6 9 9 4 13 वधी 1 तो आंसर मळ्यो 3364। तो 58 નો વર્ગ થશે 3364। બીજી સંખ્યા જોઈ લઈએ। હવે આપણે જોઈશું 63 નો સ્ક્વેર। 63 ને બે વખત લખી દઈએ જેમ કે આવી રીતે 6 ને 6 સાથે મલ્ટીપ્લાય છાયો છાયો 36 3 ને 3 સાથે મલ્ટીપ્લાય 3 તરી 9 પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીએ 6 તરી 18 એક જગ્યા છોડી લખવાનું 6 તરી 18 એક જગ્યા છોડી લખ ટોટલ કરી દઈએ 9 16 વધી 1 7 ના 8 9 અને 3 એમને તો 3969 આન્સર મળે। તો 63 નો વર્ગ થશે 3969 આ એનો આન્સર। બીજી સંખ્યા જોઈએ। હવે આપણે બીજી સંખ્યા જોઈએ જેમ કે 73 નો સ્ક્વેર। 73 ના સ્ક્વેર ની અંદર 73 ને બે વખત લખીશું જેમ કે આવી રીતે આને આની સાથે મલ્ટીપ્લાય 77 49 3 ને 3 સાથે મલ્ટીપ્લાય 3 તરી 9 હવે એકબીજા સાથે મલ્ટીપ્લાય 7 તરી 21 આને આની સાથે મલ્ટીપ્લાય 7 તરી 21 ટોટલ કરી દઈએ 9 2 10 11 4 13 વધી 1 આન્સર મળે 5329। 73 નો સ્ક્વેર થશે 5329 આ એનો આન્સર। વિડીયોની આપણે આટલી સુધી રાખીએ છીએ। વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો। જય શ્રી